શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અલગ અલગ વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ, હેલ્થ વોર્નિંગ વગરની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવતું તેવા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। अलग अलग टीमों हेल्थ वॉर्निंग वगरनी सिगरेट, ई सिगरेट तथा ई हुक्काનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। દરમિયાન એસઓજી પોલીસે મળેલી બાતમીના આધારે વેસુ કેનાલ રોડ એલપી સવાણી સ્કૂલ પાસે આવેલા આગમ સ્ક્વેર ગ્રાઉન્ડના ફ્લોર દુકાન નંબર 9 દુબે પાન દુકાનમાં રેડ કરી આરોપી ધીરેન્દ્રકુમાર દિનેશચંદ્ર દુબેની ધરપકડ કરી હતી અને તેના મકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ રાખવામાં આવેલો હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ સિગરેટ, ઇઝીલાઇટ એઝી સ્પેશિયલ ગોલ્ડ કંપનીની સિગરેટ પેકેટ નંગ 59ની કુલે ₹11,800ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આરોપી દુકાનદાર વિરુદ્ધમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।